નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 અને શિક્ષક ભરતી બંને માટેની લિંક આપેલી છે, જેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકાથી ધોરણ 8 એટલે કે બાલવાટિકા તે ઉપરાંત 1 થી 5 અને 6 થી 8 માટેની જે જિલ્લા વાઇઝ જગ્યાઓ એટલે કે કેટલું મહેકમ છે, તે ઉપરાંત કેટલી જગ્યાઓ ભરાયેલી છે અને ખાલી કેટલી જગ્યાઓ છે તે વિશેનું સંપૂર્ણ લિસ્ટ જે જાહેર કરવામાં આવેલું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો અહીં જિલ્લો, તે ઉપરાંત શાળાની સંખ્યા, મંજૂર મહેકમ, કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યા જે છેલ્લી લાઈનમાં દર્શાવવામાં આવેલી છે, તો તમે અહીં જિલ્લા વાઇઝ દર્શાવવામાં આવેલું છે જે જોઈ શકો છો. તે જ પ્રમાણે અન્ય જિલ્લાની માહિતી પણ અહીં આપવામાં આવેલી છે. તો આ પીડીએફમાં સંપૂર્ણ એટલે કે દક્ષિણ ગુજરાત, તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરેના તમામ જિલ્લાઓનું જે ખાલી જગ્યા વિશેની સંપૂર્ણ માહિતી અહીં દર્શાવવામાં આવેલી છે. એમ કુલ 33 જિલ્લાઓ, જેમાં ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા જેવા ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત જે તમામ માહિતી આપવામાં આવેલી છે. ઉપરાંત સરકારી પ્રાથમિક શિક્ષકની વાત કરવામાં આવે તો સરકારી પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ, કામ કરતા અને ખાલી જગ્યાઓની વિગત, જેમાં બાલવાટિકાથી ધોરણ 5, 6 થી 8 અને 1 થી 8ની જે કુલ જગ્યા દર્શાવવામાં આવેલું છે, જેમાં બાલવાટિકા ધોરણ 5માં 15,000, તે ઉપરાંત 8,318 અને એમ કુલ 23,600 જેટલી જગ્યાઓ ખાલી દર્શાવવામાં આવેલી છે. તે જ પ્રમાણે અહીં જે ગ્રાન્ટેડ શાળામાં પણ મહેકમ અને ખાલી જગ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.